શું તમે એક શિક્ષક છો અને શું તમે વર્ષોથી તમારી મનપસંદ જગ્યાએ બદલીની રાહ જોઈ રહ્યા છો? તો સાવધાન, આજનો પરિપત્ર ખૂબ જ મહત્વનો છે જે તમારી બદલીની તક નક્કી કરશે. જો તમે એક નાની પણ ભૂલ કરી તો તમારી ફાઇલ રિજેક્ટ થઈ શકે છે. આજે આપણે વાત કરવાના છીએ એવા લેટરની જે હમણાં જ જાહેર થયો છે, તો વિડીયો પૂરો જોજો કેમ કે છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા 11 માર્ચ 2026ના રોજ જાહેર કરાયો છે. વિષય છે જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલી. મ્યુચ્યુઅલ ટ્રાન્સફર માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પણ ઊભા રહો, અહીં એક ટ્વિસ્ટ છે. આ નિયમ માત્ર ગીર સોમનાથ માટે જ કેમ મહત્વનો છે તે જાણવું જરૂરી છે, તો ધ્યાનથી સાંભળજો. અરજી કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2026 છે. જો તમે 11 તારીખે જશો તો કચેરી તમારી અરજી સ્વીકારશે નહીં. તમારે 31 માર્ચ 2026ની સ્થિતિએ તમારી લાયકાત અને વિગતો ગણવાની રહેશે. આ પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ ધ્યાને લેવાશે નહીં. એટલે કે તમારી પાસે બહુ ઓછો સમય છે. હવે કયા પુરાવાઓ જોડવા તેનો મોટો ખુલાસો કરવામાં આવેલો છે કે અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ્સમાં સૌથી વધુ શિક્ષકો ભૂલ કરતા હોય છે. તમારે આ 4 આધારો આપવાના છે. નિયમ મુજબનું સોગંદનામું સૌથી મહત્વનું હોય છે. ત્યારબાદ તમારો નિમણૂક હુકમ, હાજર થયાનો આદેશ અને તમારી નિયમિત નિમણૂકનો આદેશ. આમાંથી એક પણ કાગળ ઓછો હશે તો તમારી બદલી અટકી શકે છે. તો મિત્રો, આ તક હાથથી જવા ન દેતા. જો તમે ગીર સોમનાથ જિલ્લામાં હો તો તમારા શિક્ષક મિત્રો સાથે વાત કરી 10 તારીખ પહેલા તમારી અરજી તાલુકા કચેરીએ પહોંચાડી દો. આ પરિપત્રની કોપી તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે, જ્યાં 3800 કરતાં પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલા છે. તમે પણ જોડાઓ, નવા અપડેટ્સ મેળવતા રહો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.